વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 9માં 11મા પ્રકરણની વાત આપણે કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારતનું ન્યાયતંત્ર. આ પ્રકરણની અંદર આપણે કેટલાક મુદ્દાઓની વાત કરી છે. એમાં ન્યાયતંત્રનું મહત્વ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની લાયકાતો, વડી અદાલત અને એનું કાર્યક્ષેત્ર, એના જુદા જુદા અધિકાર ક્ષેત્રોની વાત આપણે કરી છે. અને આજે આપણે તાબાની અથવા તો અધીનસ્થ અદાલતોની વાત કરવાના છીએ. તાબાની અને અધીનસ્થ અદાલતો એ જિલ્લા, તાલુકા, મોટા કોર્ટ કે અન્ય ટ્રિબ્યુનલો જે છે એનો સમાવેશ એમાં થાય છે. એમાં તાબાની અધીનસ્થ અદાલતોની વાત આપણે અગાઉના વિડીયોમાં પણ કરી છે, છતાં આપણે એને એક વખત જોઈ લઈએ. તાબાની અદાલતો રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાઓની અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ, મોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો છે. પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે, જેમાં દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતોનો સમાવેશ થાય છે. આ જે અદાલતો છે એ અદાલતોમાં જિલ્લા ન્યાયાધીશ, કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા પર નિયુક્ત અને બઢતી તે રાજ્ય સંબંધમાં હુકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરીને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ જે કંઈ અદાલતો છે એ અદાલતોમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. આ ન્યાયાધીશની નિમણૂક માટે વડી અદાલત અને એની ચર્ચા વિચારણા અને સાથે સાથે રાજ્યપાલ દ્વારા આ ન્યાયાધીશોની નિયુક્તિની પ્રક્રિયા જે છે એ કરવામાં આવતી હોય છે. જિલ્લા ન્યાયાધીશ બનવા માટે કેટલીક લાયકાતો એ આવશ્યક બને છે. એમાં લાયકાતો: જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. વધુમાં ઓછામાં ઓછો 7 વર્ષ સુધી વકીલાત કર્યાનો અનુભવ હોવો જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકારી તરીકેની સેવા માટેની યોગ્યતા ધરાવે છે. જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત કરીને બંધારણે ઘડેલા નિયમોને આધીન રહીને કરવામાં આવતી હોય છે. એ રીતે જિલ્લા ન્યાયાધીશ તરીકે નિયુક્ત પામનાર વ્યક્તિ સ્વાભાવિક જ રીતે એ ભારતની નાગરિક હોવી જોઈએ અને એની પાસે 7 વર્ષ સુધીનો વકીલાતનો અનુભવ અને એ કાળા દરમિયાન એમની સેવા એ સંતોષકારક એ હોવી જોઈએ. આ બધી બાબતો એ ન્યાયાધીશ બનવા માટે મહત્વની બનતી હોય છે. રાજ્ય અને રાજ્ય સરકારના ન્યાયતંત્રમાં અધિકારિક પદ એ ભોગવી શકે એવી યોગ્યતા એ એમની પાસે હોવી જોઈએ. ન્યાયાધીશની નિમણૂક એ વડી અદાલત અને રાજ્યપાલ અને એની કચેરી દ્વારા સલાહ મસલત દ્વારા એ બંધારણે જે ન્યાયતંત્રના હોદ્દા ઉપરની લાયકાતોના નિયમો ઘડ્યા છે એના આધીન રહીને આ નિમણૂકો જે છે એ કરવામાં આવતી હોય છે. જિલ્લાની અદાલતોમાં દીવાની દાવાઓ જે ન્યાયાધીશ ચલાવે છે તેને જિલ્લા ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જિલ્લાની જે અદાલતો છે એમાં ન્યાયાધીશ જે દીવાની દાવાઓ છે, એવા દાવાઓ કે જમીનના પ્રશ્નો, મિલકતના પ્રશ્નો, અન્ય કોઈ પ્રશ્નો કે જે સીધી રીતે ફોજદારી નથી, એ બધા મુદ્દાઓ જે જજ, જેને આપણે ન્યાયાધીશ તરીકે ઓળખીએ છીએ, એવા ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. ફોજદારી દાવાઓ જે મેજિસ્ટ્રેટ ચલાવે છે તેઓને સેશન ન્યાયાધીશ કહેવામાં આવે છે. એવી જ રીતે જુદા જુદા ગુનાઓ માટેના જે કેસો છે એ કેસો ચલાવતા જજને, ન્યાયાધીશને સેશન ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે. પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલ કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે.
આ કોર્ટોના સિવિલ જજ સરકાર સામેના દાવા ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ, વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા એ ધરાવે છે. એ રીતે જિલ્લા અદાલતો જે છે, જિલ્લા ન્યાયાલયો જે છે, એની નીચેની, એના તાબા નીચેની જે કંઈ અદાલતો છે એ અદાલતોની સામે અરજી સાંભળવાનું કામ કરે છે. આ ઉપરાંત જુદા જુદા સિવિલ મેટરોમાં જિલ્લા અદાલતો જે છે એ પોતે સત્તાઓ ધરાવે છે અને એ રીતે સરકાર સામે કે સરકાર તરફમાં આ અદાલતો જે છે એ પોતે કાર્યવાહી કરે છે. આ ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદન અને અન્ય જે દીવાની પ્રશ્નો છે એના અંગેની પણ કામગીરી જિલ્લા અદાલતોમાં કરવામાં આવતી હોય છે. ફોજદારી અદાલતોમાં સેશન કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. આ કોર્ટોમાં 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને ₹5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની, જન્મ ટીપણી, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા ધરાવે છે. એવી જ રીતે જે ફોજદારી કેસો છે, હત્યાના કે અન્ય કે મારઝૂડના કે જે બધા ગુનાહિત કૃત્યો છે એ કૃત્યો માટે જિલ્લા અદાલતો જે છે એ કાયદા અનુસાર જુદી જુદી સજા અને એના ચુકાદાઓ આપવાનું કામ કરે છે. જન્મ ટીપથી લઈને મૃત્યુદંડ સુધીની સજાઓ અને 5,000 સુધીના દંડ સુધીની જોગવાઈઓ જે છે એ બધી સત્તા જિલ્લા કોર્ટો, ફોજદારી અદાલતો જે છે એ ચુકાદાઓ આપે છે અને એ રીતે આ ક્ષેત્રમાં આ અદાલતો સત્તા ધરાવે છે. આ ઉપરાંત સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલી અદાલતો અને મજૂરોના વિવાદ માટે મજૂર અદાલતો રચાય છે તથા કેટલીક ખાસ અદાલતોની રચના પણ કરવામાં આવી છે, જેમ કે વાહન અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલો, શિક્ષક અધ્યાપકોના નોકરીના હક હિતના રક્ષણ અર્થે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલો, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ પણ અદાલતની ભૂમિકા એ ભજવે છે અને પક્ષકારોને થયેલ નુકસાન અંગેના દાવાઓનો નિકાલ કરીને વળતર અપાવી ન્યાય આપવાનું કામ કરે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મોટા કેસો ચલાવવા અલગ મોટા અદાલતો પણ ગુજરાતમાં રચવામાં આવી છે. આ બધી અદાલતોએ ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ તથા એક સૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. લોકો જાગૃત બનીને તેનો લાભ ઉઠાવતા એ થયા છે. એ રીતે આ બધી કોર્ટો, અધીનસ્થ જે અદાલતો છે એ જુદા જુદા ક્ષેત્રોમાં એ કામ કરે છે અને બધી દેશના એક કાયદા નીચે એ ચાલે છે. એ સ્મોલ કોર્ટ હોય, ફેમિલી કોર્ટો હોય કે અન્ય મહેસૂલ અને એને સંબંધિત પ્રશ્નોના ઉકેલ આપતી એ દીવાની કોર્ટો હોય, જુદા જુદા વિવાદો અને પ્રશ્નો, એ નોકરિયાતના પ્રશ્નો હોય, મજૂરોના પ્રશ્નો હોય, વાહન અકસ્માત અને એના વળતરના પ્રશ્નો હોય, વીમા અને એના વળતરના પ્રશ્નો હોય, ગ્રાહક તકરાર અને એના નિવારણના પ્રશ્નો હોય, આ બધા જ પ્રશ્નો માટેની જુદી જુદી કોર્ટો, ટ્રિબ્યુનલો જે છે એ ઊભી કરવામાં આવી છે અને એ ટ્રિબ્યુનલો કાયદાને આધીન રહીને જે તે ક્ષેત્રમાં એ કામગીરી કરે છે. મોટા અદાલતો અને ફાસ્ટ ટ્રેક કોર્ટોની પણ રચના એ કરવામાં આવી છે. આ બધી જ અદાલતો પણ એ કાયદાને આધીન રહીને સ્વતંત્ર, નિષ્પક્ષ અને કાયદેસર રીતે, બંધારણીય રીતે પોતાની કામગીરી એ કરે છે. એ રીતે જિલ્લા અદાલતો જે છે એ લોકો અને એની વ્યવસ્થા માટે, એના પ્રશ્નો અને એના નિરાકરણ માટે એ મહત્વની કામગીરી કરે છે. લોક અદાલતો ગરીબો અને સમાજના નબળા અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તથા ન્યાયમાં થતો વિલંબ નિવારવા ગુજરાત રાજ્ય દ્વારા સૌપ્રથમવાર રાજ્યમાં લોક અદાલતની રચના કરવામાં આવી છે. આ અદાલત અન્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે
મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકાના મુખ્ય મથકે યોજવામાં આવે છે. લોક અદાલતો એક આખો નવો એ વિચાર છે. એમાં જુદી જુદી રીતે બંને પક્ષો કે જેમને સામસામે પ્રશ્નો છે એ બંનેને એક જગ્યાએ એકઠા કરવામાં આવે છે અને એના દ્વારા સામસામે લાવી અને પછીથી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ બંનેની સંમતિ દ્વારા લોકોની ચર્ચા અને વિચારણા દ્વારા એ યોગ્ય નિરાકરણ લાવવા તરફ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા લોક અદાલતોમાં થાય છે. એટલે કે લોકોને સામસામા એ ઊભા રાખી બંને પક્ષકારોને પછીથી એના જે કંઈ સરળ પ્રશ્નો છે એ પ્રશ્નોના નિરાકરણ માટે લોક અદાલતો એ મહત્વની છે અને એકાબીજા સામસામે આવીને જે કંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ એ કરતા હોય છે. અને એના અંગેની લોક અદાલતોની કાયદેસરતા પણ કાયદાનું પીઠબળ પણ એ લોક અદાલતોને આપવામાં આવ્યું છે. એમાં મુખ્યત્વે લોકોને એ કોર્ટની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરતાં એમાં સરળતા અને ઝડપી નિકાલ પ્રશ્નોના નિકાલ એ થઈ શકે છે. લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતરના, લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા અને ભરણપોષણના, સામાન્ય લેણાની ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે અંગેના હોય છે. લોક અદાલતોમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, ન્યાયાધીશો કે ન્યાયિક અધિકારીઓ હોય છે. અહીં બંને પક્ષકારો વચ્ચે તેમની સંતોષ થાય તે રીતે કાયમી શાંતિ સુલેહ માટે સમાધાન થાય છે, જેમાં કોઈની પણ હાર કે જીત હોતી નથી. લોક અદાલતોમાં નાણાંનો સમયનો બચાવ થાય છે. વર્ષોના અટવાયેલા કે વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ લોક અદાલતો દ્વારા કરી શકાય. લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. એ રીતે લોક અદાલતો જે છે એ લોક અદાલતોમાં કાયદા અને એના જાણકારો, જે તે ક્ષેત્રના લોકો, એ વીમા કંપની હોય કે વાહન અકસ્માતને એને સંબંધી હોય કે નાણાંની કોઈ લેવડ દેવડ હોય કે સંપત્તિના પ્રશ્નો હોય કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, એ બધા જ પક્ષકારોને સામસામે લાવી અને બંનેને સંતોષકારક રીતે એનું સમાધાન જે છે એ શોધવામાં આવે છે. લોક અદાલતોમાં કોઈની હાર કે જીત એ હોતી નથી અને સામસામેના બધાના કાયદાકીય જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ પણ બચાવી શકાય છે અને લોકોની અનુકૂળતા પ્રમાણે એને જાહેર રજાઓના દિવસોમાં, રવિવારના દિવસોમાં પણ એ ચાલુ રાખી અને લોકોના પ્રશ્નના નિરાકરણ માટે પ્રયત્નો થાય છે. મહત્વની વાત જે એ છે કે આ બધી બાબતોને કાયદાનું પીઠબળ મળેલું છે અને પછીથી લોક અદાલતોમાં જે નિર્ણય કે જે સહમતિ થઈ, જે સમાધાન થયું, એને કાયદેસરતા એ પ્રાપ્ત થતી હોય છે અને એટલા માટે લોક અદાલતો જે છે એ લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બને છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા. ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હક્કોના રક્ષણ અને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કરવાનું સુનિશ્ચિત કર્યું છે. ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતી ભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. ન્યાયાધીશોની નિમણૂક સંબંધે લાયકાતના ધોરણો, નિમણૂક પ્રક્રિયા, પગાર ભથ્થા, બદલી, બઢતી, નિવૃત્તિ વય વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈઓને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે. લોકશાહી દેશમાં ન્યાયતંત્રની જે સ્વતંત્રતા છે એ ખૂબ જ મહત્વની છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા દ્વારા જ કાયદાની યોગ્ય વ્યવસ્થા જે છે એ જાળવી શકાય છે અને એટલા માટે દેશમાં ન્યાયતંત્રને એ બંધારણના ઘડવૈયાઓએ દીર્ઘદ્રષ્ટિ વાપરી અને સ્વતંત્ર એ રાખ્યું છે. ન્યાયતંત્ર જે છે એ ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રીતે એ કામ કરે છે અને એની જે કાંઈ પ્રક્રિયા છે, એની નિમણૂકો છે, એની બદલી બઢતી, એ બધું છે એના ઉપર સીધી જ રીતે એ કારોબારી કે ધારાસભા એ પ્રભાવ પાડી શકતા નથી. જેથી કરીને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા જે બધા હોદ્દા અને લોકો જે છે, ન્યાયાધીશો જે છે,
એ પોતે નિર્ભીક રીતે સત્ય જે બાજુ હોય એ બાજુ ન્યાય આપી શકે. એ રીતે ન્યાયતંત્રની સ્વતંત્રતા એ ખૂબ મહત્વની બાબત બને છે. એટલે એ રીતે ન્યાયાધીશો અને એની નિવૃત્તિ વય બંધારણીય જોગવાઈઓને આધીન એ કરવામાં આવે છે. તેમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, નિવૃત્તિ વય, એના લાભો, પેન્શન ફંડ, બધી જ બાબતોમાં તેમનું નુકસાન થાય તે રીતે ફેરફારો એ કરી શકાતા નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે, ચુકાદાઓ અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. ન્યાયાધીશ નિવૃત્તિ બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. આ તમામ જોગવાઈઓ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશો નિડરતાથી, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે. આમ ભારતીય બંધારણના ન્યાયતંત્રની સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ, એક સૂત્રી વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા, જાહેર હિતના પ્રશ્નો કે મહત્વની જાહેર સમસ્યાઓના ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આંચકારૂપ ચુકાદાઓ આપવાનું કામ પણ કર્યું છે, જે ન્યાયતંત્રની સક્રિયતા સાબિત કરે છે. ન્યાયતંત્રની સ્વતંત્રતામાં ન્યાયાધીશો અને ન્યાયતંત્રની પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ હોદ્દાઓ અને એની નિયુક્તિ, એની બદલી, એની ભરતી, એના પગાર ભથ્થા, એના લાભો, આ બધામાં કોઈ પણ પ્રકારનો સીધો પ્રભાવ પાડી શકાતો નથી અને એને નુકસાન થાય એવી રીતે એમાં ફેરફાર કરી શકાતા નથી. આ લોકો પોતે, ન્યાયાધીશો પોતે સ્વતંત્ર, નિષ્પક્ષ અને સત્ય તરફ ન્યાય આપી શકે એવા પ્રકારની નિર્ભીકતા એને કાયદા દ્વારા, બંધારણ દ્વારા બક્ષવામાં આવી છે અને એટલા માટે જ ન્યાયતંત્રને સ્વતંત્ર અને નિષ્પક્ષ રાખવામાં આવ્યું છે. કેમ કે ન્યાયતંત્રએ કોઈ પણ પ્રકારના રાજકીય કે અન્ય પ્રકારના પ્રભાવમાં આવ્યા વગર પોતાના નિર્ણયો, ચુકાદાઓ એ આપવાના હોય છે. ન્યાયાધીશોએ આપેલા ચુકાદાઓને કોઈ પણ રીતે એ ટીકાત્મક કે એને ચર્ચા માટે અદાલતોમાં એ અયોગ્ય રીતે એને પડકારી શકાતા નથી અને એ રીતે ન્યાયતંત્રની સ્વતંત્રતા એ ઘણું મહત્વનું કાયદાકીય વ્યવસ્થા સંભાળવા માટે બને છે. દેશની સર્વોચ્ચ અદાલતોએ સામાન્ય પ્રજાના પ્રશ્નો, જાહેર હિતના પ્રશ્નો ઉપર ફક્ત એક પત્ર કે સામાન્ય જાણકારીથી પણ મહત્વના ચુકાદાઓ એ આપેલા છે અને એ બાબત જ ન્યાયતંત્રની સક્રિયતા આપણને દર્શાવે છે. જો લોકશાહીમાં ન્યાયતંત્ર સક્રિય હોય, નિષ્પક્ષ અને સ્વતંત્ર હોય તો સ્વાભાવિક જ રીતે કાયદો વ્યવસ્થા અને દેશ સંચાલનમાં એ બાબત ઘણી જ ઉપયોગી બને છે. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. અપૂરતી કોર્ટો અને ન્યાયાધીશો અને સ્ટાફની અપૂરતા પ્રમાણમાં થયેલ નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા થતા અંદાજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકાર એ કરી રહી છે. સામાન્ય રીતે દેશમાં આજે 3 કરોડ કરતાં પણ વધારે કેસોનો એ ભરાવો થયેલો છે અને ન્યાયતંત્રની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા ઘણી જ ધીમી ગતિએ ચાલે છે. એની પાછળનું એક કારણ એ પણ છે કે કોઈ પણ રીતે ન્યાયિક પ્રક્રિયામાં કોઈ પણ રીતે ક્ષતિ ન રહી જાય અને સત્ય તરફ જે ખરા છે એને ન્યાય મળે, એના કારણે એમાં ખૂબ જ ઝીણવટ અને બધા જ પાસાઓની તપાસ એ કરવામાં આવતી હોય છે અને એટલા માટે પણ કેટલીક વાર એમાં વિલંબ એ થતો હોય છે. જો કે દેશમાં ઘણા બધા એવા અપ્રસ્તુત અને બિનજરૂરી જે કાયદાઓ છે એને દૂર કરી અને નવા સ્વરૂપમાં એને ટાળવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. એ રીતે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં 11મા પ્રકરણ ભારતનું ન્યાયતંત્ર એની વાત આપણે કરી.
આ પ્રકરણની અંદર આપણે ન્યાયતંત્રનું મહત્વ, સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની લાયકાતો અને નિવૃત્તિ વય, સર્વોચ્ચ અદાલત અને એની સત્તાઓ, એમાં મૂળભૂત અધિકાર ક્ષેત્ર, અપીલ અધિકાર ક્ષેત્ર, સલાહ અધિકાર ક્ષેત્ર, અન્ય સત્તાઓ ઉપરાંત નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ્સ, વડી અદાલતો હાઈકોર્ટ અને એની રચના, એના ન્યાયાધીશો અને એની લાયકાતો, એના અધિકાર ક્ષેત્રો એ મૂળભૂત અધિકાર હોય, વિવાદી હોય કે વહીવટ અધિકાર ક્ષેત્ર હોય, તાબાની અદાલતો જેમાં જિલ્લા અદાલતો, એની ન્યાયાધીશની લાયકાતો, એની કામગીરી અને લોક અદાલતો ઉપરાંત ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે વાત કરી. એ રીતે પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર અહીં પૂરું થાય છે.